દાહોદ પોલીસે ગણતરીના જ દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો। પોલીસે પ્રેમિકા સહિત બેની ધરપકડ કરી છે। પાડોશીનો જ મદદથી લઈ પરિણીત પ્રેમિકાએ પ્રેમીની હત્યા કરી પ્રેમીને ગળું દબાવી ઉતર્યો હતો મોતને ઘાટ, જેની તમામ દિશામાં તપાસ હાથ ધરાઈ અને અંતે છાનબીન કરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। સાદરા ગામે જે સેવણિયાથી નગવાવ જતા રોડ ઉપર એક અજાણ્યા ઈસમની ડેડ બોડી મળી આવે છે, તે બાબતે સાગઠાળા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ તજવીજ ચાલુ કરતા અને આ લાશના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરતા આ લાશ રાજેશભાઈ માનસીભાઈ બારિયા રહે પીપરોવાળાની હતી, જે બાબતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદથી સાગઠાળા પીએસઆઈએ આ માણસને તેના જ ગામમાં રહેતી મનીષાબેન નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હોય અને આ મહિલા સાથે આ જ ગામના રાજુભાઈ ગણાવાને પણ પ્રેમ સંબંધ હોય, તે બાબતે ત્રણેય વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા અને તે અનુસંધાને મનીષાબેન અને રાજુભાઈ ગણાવાએ ગુનાહિત કાવતરું રચી આ રાજેશભાઈ બારિયાને પોતાના ઘેર બોલાવી અને રાજુભાઈ ગણાવાએ તેનું ગળું દબાવી તેની હત્યા કરેલ હતી। હત્યા કર્યા બાદ તેના સાળા હિતેશભાઈને બોલાવી અને પોતાની મારુતિ ઇકો ગાડીમાં આ લાશને તેઓ સાદરા ગામે ફેંકી આવેલ હતા અને ફેંકીને તેઓ વાયા દેવગઢ બારિયા લીમખેડા થઈને પીપેરો પરત ગયેલ હતા।